ફેદમાં તો બાપ દાદાનું ન્યા કરે બધું ન્યા કરે, પણ મૂળ અત્યાર જે હાલની પરિસ્થિતિની જે તકલીફ તમે વેઠો છો ને એનું મુખ્ય કારણ કહું ને કે તમે મોહાનું ફુવાનું ગમે તેનું કોકનું નખો દ્યું ઘર લીધું છે, આવું મેલેડી કહું છું. હા માડી ઘર કોનું લીધેલું આ તમે? એ મારા પપ્પાએ ગામડે મકાન હતું એ નખોદ્યું હતું, એને વસ્તી બસ્તી નથી થતી. મારા પપ્પા તો ઓફ થઈ ગયા માં. હેલો મિત્રો, વર્ષો પહેલા જે બાપ દાદાએ લીધેલું એક મકાન જેનું આ ભાઈને અત્યારે ભોગવવું પડે છે મિત્રો. તે ખુંખાર મેળીમાં ને કઈ વાત નથી કરી, પરંતુ ખુંખાર મેળીમાં એમ કહ્યું છે કે તમારા ઘરમાં આવી તકલીફ છે. ભેદવામાં તો કઈ પણ વસ્તુ ખબર પડી જાય, પરંતુ તમારી તકલીફ જે હાલની છે એ કહી દઉં તો તમે તમારા જે મોસાળનું મોમાનું જે બાપ દાદાનું જે કોઈનું પણ ઘર લીધેલું છે ને ત્યાંથી તમને આ તકલીફ થઈ છે. તો મિત્રો એને જે કંઈ પણ નડતર હતું તે તેમના ઘરનું હતું. એ ખુંખાર મેળીમાં આજના વિડીયોમાં કીધેલું છે. તો મિત્રો તમને ખુંખાર મેળીમાંની આજની વાત કેવી લાગી મિત્રો? જો મિત્રો તમારે કોઈ પણ પ્રકારનું નડતર હોય તો એનો એક જ ઈલાજ હોય મિત્રો, એ ખુંખાર મેળડી મિત્રો. જો તમે તેમને માનતા હોય મિત્રો તો તમે તેમને રેગ્યુલર અગરબત્તી કરો, દીવા ધૂપ કરો, એટલે તમારું કામ 100% થાય મિત્રો. તો આજના વિડીયોમાં ખુંખાર મેળીમાં આ ભાઈની જે મદદ કરી છે એ રીતે મિત્રો તમને પણ કોઈ પણ પ્રકારનું નડતર હોય તો તમને કેમ ખબર પડે એ વિડીયોમાં ખુંખાર મેળીમાં આજના વિડીયોમાં કીધેલું છે મિત્રો. તો મિત્રો કોઈ પણ પ્રકારનું નડતર હોય, કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એના માટે માં ખુંખાર મેળીમાં જે બારેજાધામ વાળી માતા છે મિત્રો, તેમણે સચોટ નિદાન આપેલું છે કે તમે આ રીતે કરો એટલે તમારું જીવન 100% સફળ થાય, તમારે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તે મટી જાય મિત્રો. તો આ ભાઈને કીધેલું છે કે તમારે જે કઈ પણ તકલીફ છે તો એનું અત્યારનું નિદાન કહું તો એમાં તમે એક નખોદ્યું ઘર લીધેલું છે. નખોદ્યું ઘર એટલે કેવું મિત્રો? તો આગળ મિત્રો હું તમને એક વાત મહત્વની જણાવી એ પેલા તમે સાંભળી લો કે નખોદ્યું ઘર એટલે મિત્રો કે તમારે એ ઘરમાં જતા પછી તમારે કોઈ પણ વસ્તી ન થતી અથવા તો તમારે અવારનવાર કોઈને કોઈ ઝઘડા થતા હોય, દવાખાના આવતા હોય, એવી બધી તકલીફોને નખોદ્યું ઘર કહેવામાં આવે છે મિત્રો. જે વસ્તુ એ ઘરમાં થયા પછી જ થતી મિત્રો. તમારે ધ્યાનમાં આવવું હોય મિત્રો કોઈ પણ ઉદાહરણ, જેમ કે તમારે કાકા મોટા બાપા માસા ફુવા કોઈ પણ જગ્યાએ તમને આવી તકલીફ અનુભવાતી હોય ભાઈ, કે તે તમે ઘરમાં જાઓ એટલે તમને ત્યાં બેસવાનું પણ મન ન થાય, તો મિત્રો આ બધી તકલીફો થતી હોય મિત્રો, એ તમને ખબર પડી જવી જોઈએ કે આ વસ્તુ આપણને અહીંથી ભગાડવા માંગે છે. તો મિત્રો એવું ઘર મૂકી દેવું જોઈએ. ખુંખાર મેળીમાં કહે છે કે એ નખોદિયા ઘરથી જ તમને આ બધી તકલીફ ચાલુ થઈ છે, તો એ ભાઈએ હા પણ પાડેલી છે મિત્રો. તો તમારે શું કેવું મિત્રો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ખુંખાર મેળીમાં બારેજાધામના વિડીયો તમે જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મહત્વની વસ્તુ એ છે મિત્રો કે બારેજાધામમાં હમણાં પ્રવચનની ગાદી બંધ છે, અને એ પણ તમે હું તમને એક વિડીયો બતાવું છું, એ પણ તમે જોઈ લેશો મિત્રો. તમને ખબર પડી જશે કે શા કારણે ગાદી બંધ રાખવામાં આવેલી છે અને પ્રવચનની ગાદી ચાલુ રાખવા ન રાખવાનું કારણ શું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખુંખાર મેળીમાંના સાનિધ્યમાં કેટલું પાણી ભરાયેલું છે મિત્રો. જોઈ શકો છો મિત્રો અહીંયા જે સૌથી ઊંચી ધજા છે એ પણ થોડીક દેખાય છે મિત્રો, પોણા ભાગની મિત્રો ડૂબી ગયેલી છે. તો એટલું પાણી ભરાય છે મિત્રો. બારેજાધામના જે જિલ્લો બારેજાધામ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં જે આવેલું આપણું ગામડું બારેજાધામ છે મિત્રો, ત્યાં લાખો શ્રદ્ધાળુઓની ભક્તિનું એક જ માત્ર કેન્દ્ર મિત્રો. ત્યાં જોઈ શકો છો કેટલું પાણી ભરાયેલું છે, અને અહીંયા ખુંખાર મેળીમાં પ્રવચનની ગાદીઓ થતી હોય છે. તો મિત્રો આમાં ક્યાંથી ગાદી થાય મિત્રો? અહીંયા એટલું પાણી ભરેલું છે, ખુંખાર મેળીમાંના સાનિધ્યમાં એટલું પાણી ભરેલું હોય મિત્રો, તો લાખો શ્રદ્ધાળુઓ દુઃખી ના થાય અને કોઈ પણ લોકો આવે નહીં. એટલા માટે ખુંખાર મેળીમાંના સાનિધ્યમાં કહેવામાં આવતું હોય કે ભાઈ હમણાં પ્રવચનની ગાદી બંધ છે. તો મિત્રો જે કોઈ પણ લોકો દૂર દૂરથી આવતા હોય તો તેમને ખાસ નમ્ર અપીલ છે કે ભાઈ પ્રવચનની ગાદી બંધ છે, કોઈ આવતા નહીં, ચારે બાજુ પાણી ભરાયેલું છે. તો આ હતી મિત્રો આજના વિડીયોની ખાસ માહિતી કે ભાઈ પ્રવચનની ગાદી બંધ રાખવાનું કારણ શું હતું. તે પણ લાખો શ્રદ્ધાળુઓ પૂછતા હોય, પરંતુ માળીના સાનિધ્યમાં જે ચાલતું હોય એ તો માળીને જ ખબર હોય મિત્રો. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોમાં લાગ્યું હોય તમને કે સાચી માહિતી આપી છે તો કોમેન્ટમાં જય ખુંખાર મેળીમાં જરૂરથી લખજો. જય ખુંખાર મેળીમાં, જય હો બારેજાધામ.